તો હેલો વેલકમ ગાઈઝ. આજે આપણે જઈ રહ્યા છીએ આપણા દેવસ્થાને. જો આપણે બધા ફેમિલી સાથે આ બધા રેડી થવા માંડ્યા છે. જો મારા પપ્પા જો ગાડી તૈયારી ચાલુ છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ આપણા દેવસ્થાન તરફ. જો આપણી ફેમિલી. મમ્મી શું કે ભાઈ? હા, જો પપ્પા ડ્રાઇવિંગ કરે છે. હવે જો હું તમને આગળનો લુક અને રસ્તો બધું બતાવું. તમે જોઈ શકો છો આપણે જો નીકળી ગયા છીએ આપણા દેવસ્થાન તરફ. ત્યાં જઈને હવે હું તમને સીધા માતાજીના દર્શન કરાવીશ, અને રસ્તામાં જો અમે કઈ પણ બ્રેક લેશું તો એનું તમને આગળ હું ફોલો આપીશ. જો આપણે નીકળી ગયા છીએ. આપણે લઈ લીધો છે એક નાનો એવો બ્રેક. મમ્મી પપ્પા ગયા છે ચા પીવા, અને હું ચા પીતો નથી, અને આ ભાઈ આપણે મોબાઈલ. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश। કેમ છો તમે બધા? આપણે પૂગી ગયા છીએ આટકોટ. હવે અહીંથી થોડુંક જ દૂર છે આપણું દેવસ્થાન. તો જો મમ્મી, આ જો આપણા નાના ભાઈ, બધા જો ફૂલ તૈયારીમાં છે. બધા રાત જોવે છે દેવસ્થાન કેટલી વારમાં આવે નહીં. બાકી પપ્પા તો જો આપણા ડ્રાઈવર ભાઈ તો છે જ. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આપણા દેવસ્થાને. જો આ મમ્મી પપ્પા બધા જો ગાડીમાંથી બધા નીકળે છે. હવે જો આપણે દેવસ્થાન તરફ જઈ રહ્યા છીએ. આગળ જ છે આપણું મંદિર. ચાલો તમને બતાવું બહારથી આપણું મંદિર કેવું છે. ઓકે, તમે જોઈ શકો છો આપણું મંદિર છે. જો મમ્મી પપ્પાનું ડિસ્કશન, નાના ભાઈ આવે છે. અત્યારે તો મંદિરે તાળું છે. આપણે પૂજારી ભાઈને કોલ કરેલો છે, હમણાં આવે છે પછી તમને આપણે અંદરનો મંદિરનો બધી વસ્તુ બતાવ. તો હેલો, આપણે આવી ગયા છીએ મંદિરમાં અંદર. જો બધા ચપ્પલ વપ્પલ બૂટ કાઢીને જો મમ્મી પપ્પાને બધા તો જો ચાલવા માંડ્યા છે. તો ચાલો આપણે જાશું. આ આપણું મંદિર છે, તમે જોઈ શકો છો. હજી આપણે હમણાં અંદર જવાની છે, એન્ટ્રી લેવાની છે. હાલો આગળ તમને બતાવું. હજી અંદર આપણે પેલા દર્શન કરી લઈએ, પછી તમને બધાને દર્શન કરાવો. જો ગાઈસ તમે જોઈ શકો છો આપણે માતાજીનું મંદિરે આવી ગયા છીએ. માતાજીના આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તમે બધા પણ મસ્ત માતાજીના દર્શન કરી લ્યો. આ જો મમ્મી પપ્પા છે, ને જો આપણે પૂજાની તૈયારી ચાલુ કરી છે. હવે હમણાં આપણે થોડીક વારમાં પૂજા કરશું માતાજીની. આપણે દર્શન કરી લીધા છે માતાજીના. જો આ બધા પાછળ ડિસ્કશન ચાલુ છે મંદિરનું ને એનું. આ બાકી આપણું મંદિર છે આખું, તમે જોઈ શકો છો અમારું માતાજીનું. હવે આપણે આગળ આપણે થોડીક વાર બેસશું, અહીંયા આરામ કરશું, રેસ્ટ કરશું. પછી થોડીક વાર પછી આપણે પાછા રાજકોટ જવા માટે નીકળી જશું. તો આપણે પાછા જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ. બસ જો આપણે ગાડી પાસે જઈએ છીએ. મમ્મી પપ્પાને બધા જો આપણી આગળ આગળ ચાલ્યા જ જાય છે ગાડી તરફ. હા જો મમ્મી મજામાં જ હોય. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से। સ્થાનથી બહાર આવીને જો આવી રીતે આપણે પાણી જાય છે. મસ્ત મજાનો સુંદર નજારો છે. માણસો જો અહીંયા દેશી આપણે ગામડાની સ્ટાઇલમાં કપડા ધોવે છે. માણસો અહીંયા નાવા પણ આવે છે. તો જોઈ શકો છો તમે કેવો સુંદર નજારો છે આપણા ગામનો. તો ગાઈસ જો હવે તો આપણે નીકળી ગયા છીએ દેવસ્થાનેથી. આપણે હવે હજી ટાઈમ તો આપણી પાસે ઘણો છે. તો પપ્પાને પૂછી, પપ્પા કઈ બાજુ જવું છે? હવે આપણે વિચારીએ કાક આગળ. તો હાલો ગાઈસ, પપ્પાએ કીધું છે આપણે આટકોટ પહોંચીને કઈક નવી જગ્યાનું પ્લાનિંગ કરીએ. હવે જોઈએ હવે આપણે ક્યાં જઈએ છીએ. સો હેલો ગાઈસ, જેમ આપણે વાત થઈ હતી કે આપણે વહેલા ફ્રી થઈ ગયા હતા, તો આપણે બીજો પ્લાન વિચારવાનું પપ્પાને કીધું હતું. એમાં પ્લાનમાં હવે થોડોક ચેન્જ છે કે આપણે ભાઈનું શોરૂમનું ગાડીનું ઓપનિંગ છે, તો આપણે ડાયરેક્ટ ત્યાં જવાનું છે. એની પહેલા આપણે ત્રંબા નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. જો હમણાં નાસ્તાનો ઓર્ડર આપેલો છે, આવે એટલે તમને બતાવું. તો જો આપણે મસ્ત મજાની દાબેલી ઓર્ડર કરી દીધી હતી. દાબેલી આવી ગઈ છે. આપણા પ્રતિકભાઈ, મમ્મી પપ્પાની ચારે દાબેલી ઓર્ડર કરેલી હતી. દાબેલી આવી ગઈ છે. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ. અમે ગાડી પર પાર્ક કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને આપણે ભાઈના ગાડીના શોરૂમનું ઓપનિંગ હતું, તો આપણે શોરૂમે પર જઈ આવ્યા છીએ. ત્યાં શોરૂમે વિડીયો શૂટ નથી થયો, કારણ કે ત્યાં થોડુંક ઓલરેડી વર્ક ચાલુ હતું. શોરૂમનો ઓપનિંગ કાલે છે એટલે એના માટે થઈને. બસ આવા નવા વ્લોગ માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ.